માત્ર સુરત શહેર જ નહીં પણ સુરત જિલ્લામાં આકાશથી વરસી રહી છે આફત। સુરતના તમામ તાલુકામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી। નદીમાં ઘોડાપૂર આવ્યા છે, રસ્તાઓ પર વરસાદના પાણી ફરી વળ્યા છે અને પૂરને કારણે સ્થિતિ ખૂબ જ ભયાનક થઈ ગઈ છે। સુરતમાં મેઘ પ્રલય, ધોધમાર મુશળધાર હાહાકાર, સૌથી પ્રચંડ પ્રહાર, સુરતમાં આફતનો દરિયો। છેલ્લા 48 કલાકમાં સુરત શહેર અને જિલ્લામાં 18 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકી ગયો છે। 30 દિવસનો વરસાદ 2 દિવસમાં જ આવી ગયો છે, જેના કારણે સુરતની શું સ્થિતિ થઈ છે તે આપની ટીવી સ્ક્રીન પર છે। સુરત શહેર જ નહીં પરંતુ સુરત જિલ્લાના હાલ પણ પૂરના પાણીથી બેહાલ થયા છે। સૌથી પહેલા જુઓ કેવી રીતે સુરતના ઉમરપાડામાં ધોધમાર વરસાદે મચાવી છે તબાહી। ભારે વરસાદના કારણે નદીઓમાં ધસમસતું પાણી જોવા મળી રહ્યું છે। ભારે વરસાદને લઈ નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે। વિરાહ, મોહન અને વાવ્યા નદીમાં પાણીની ભારે આવક જોવા મળી રહી છે। વાડીથી ઉમરપાડાને જોડતા માર્ગ પર નદીના પાણી ફરી વળ્યા છે। વાડીથી ઉમરપાડાને જોડતો માર્ગ બંધ કરાયો છે। સુરતમાં ધોધમાર વરસાદને કારણે પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। સતત પડી રહેલા વરસાદથી લોકોના જનજીવન પર અસર થઈ છે। ગ્રામ્ય વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। માર્ગ મકાન વિભાગ હસ્તકના 62 માર્ગ અવરજવર માટે બંધ કરવામાં આવ્યા છે। વાડીથી ઉમરપાડાનો માર્ગ બંધ થતાં વાહન ચાલકો અટવાયા છે। પાણી ભરાવાના કારણે વાહન વ્યવહાર બંધ કરાયો છે। અવિરત વરસાદને કારણે સુરતના ગ્રામ્ય વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। ત્યારે માંડવીના 12, કામરેજના 1, માંગરોળના 1, ઉમરપાડાના 5, બારડોલીના 24, પલસાણાના 5, ઓલપાડના 12 અને મહુવાના 2 માર્ગ બંધ થયા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો વાડીથી ઉમરપાડા જતો માર્ગ બંધ થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા થાય તેવી લોકોની માંગ છે। અમારા ગામમાં છેલ્લા આજુબાજુ વિસ્તારમાં 5 કલાકથી અતિ ભારે વરસાદ થતાં અહીંયા જે સ્ટેટ હાઈવે જાય છે વાડીથી ઉમરપાડા એના પર પાણી ફરી વળતા દરેક જગ્યાએ કોઈને બંધ થઈ જતા 5 કલાકથી રસ્તાઓ બંધ થઈ રહ્યા છે। મોટી વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। એના લીધે લોકોને ખૂબ મુશ્કેલી પડી છે। ધોધમાર વરસાદના કારણે સુરતના કામરેજ તાલુકાની શું હાલત થઈ છે તે જુઓ। ચોતરફ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને ગામડા પાણીમાં ગરકાવ થયા છે। સુરત જિલ્લામાં ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે। રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। રસ્તાઓ જાણે પણ નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। હાલ આપણે છે કામરેજ તાલુકાના ખોલવડ ગામ ખાતે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે કામરેજ ગામથી જે કામરેજના ખોલવડ વિસ્તારમાં જે જીઆઈડીસી આવેલું છે તે તરફ જતો રસ્તો છે તે જળમગ્ન થઈ ગયો છે। ઘૂંટણથી ઉપરના પાણી આ રસ્તા પર ભરાઈ ગયા છે, જેને લઈને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ જે નજીકમાં જે ખાડી પસાર થાય છે આ ખાડી થતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું। આ પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે, છતાં તંત્ર દ્વારા જે કામગીરી કરવી પડે તે કામગીરી ન કરાતા લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। મુશળધાર વરસાદ અને પૂરના પ્રકોપના કારણે લોકો સૌથી મોટી મુશ્કેલીમાં મુકાયા છે। જે ખોલવાડ પંચાયત છે માત્ર ને માત્ર વેરા ઉઘરાવે છે। કોઈ પણ પ્રકારની પબ્લિકની સુવિધા માટે કોઈ કામગીરી નથી। આ જે સમસ્યા જે પાણી ભરાવાની સમસ્યા છે ખાડી સફાઈ માટેની, તો ગયા ઓગસ્ટ મહિનામાં મારા દ્વારા એક કામરેજ તાલુકા મામલતદારમાં તાલુકા સ્વાગતમાં એક અરજી કરવામાં આવેલી હતી। આજ દિન સુધી એ લોકો દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલી નથી। પાણી ભરાવા પાછળનું કારણ એવું છે કે અત્યારે જે આ બાંધકામ થયા છે એના હિસાબે જે પાણીનો નિકાલ હતો એ ક્યાંક ને ક્યાંક અમુક જગ્યાએ બ્લોક થયો છે અને ખાડીમાં બહુ વધારે પાણી આવ્યું તો ખાડીનું પાણી રોડ ઉપર આવી ગયું છે।
હવે ભારે વરસાદના કારણે બારડોલી હાઈવેની શું હાલત થઈ છે તે જુઓ. હાઈવે પર પૂરના પાણી ફરી પડ્યા છે. અનેક રસ્તા બંધ કરવામાં આવ્યા છે. વાહન વ્યવહારને પણ મોટી અસર થઈ છે. બારડોલી નજીક વાપી શામળાજી હાઈવે પર પાણી ભરાયા છે. સતત વરસાદ વરસતા ખેતરો પણ બેટમાં ફેરવાયા છે. વરાડ ગામથી બારડોલી કડોદ સ્ટેટ હાઈવે બંધ કરાયો છે. વરાડ અને રાયમ ગામના રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાયા છે. સુરતના બારડોલી પંથકમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. સોસાયટીઓમાં પાણી ભરાવાની સાથે વૃક્ષ ધરાશાયી થવાની ઘટનાઓ પણ બની છે. અનેક વિસ્તારમાં ઘૂંટણસમા પાણી જોવા મળી રહ્યા છે. ભારે વરસાદને કારણે 20 જેટલા માર્ગ પણ બંધ કરવામાં આવ્યા છે, જ્યારે કેટલાક વૈકલ્પિક રસ્તા ચાલુ કરવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવાની સૂચના અપાઈ છે. સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સતત બીજા દિવસે મુશળધાર વરસાદ વરસ્યો છે. માંડવીના મુંજલાવ ગામે ભારે વરસાદથી તળાવની પાળ તૂટી ગઈ છે. ધોધમાર વરસાદ પડતા તળાવમાં પાણીની ભરપૂર આવક થઈ હતી. તળાવની પાળ તૂટતા રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે. છેલ્લા 48 કલાકથી દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ આગામી કલાકો દક્ષિણ ગુજરાત માટે ભારે રહેશે. એટલે હજુ પાણીના પ્રહારથી રાહત નહીં મળે. બ્યુરો રિપોર્ટ, TV9.